या बाकी विद्यार्थी बोले शू करो जो आ तेरी वक्त पहली वक्त अस्सलाम वालेकुम મારું નામ વાટેક શારદી છે. હું અમદાવાદની છું. હું 3rd યરમાં છું. મારું નામ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ને મારું નામ હોમિયોપેથિકમાં ત્રીજું વર્ષ છે અને મને ત્રીજી વખત સ્કોલરશિપ મળી છે. ફર્સ્ટ અને સેકન્ડ યરમાં પણ મળી સ્કોલરશિપ મળી છે. मेरे पप्पा शू करे પપ્પા મજૂરી કામ કરે છે અને મમ્મી હાઉસવાઇફ છે. એટલે આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં પણ આપ અભ્યાસ કરી રહ્યા છો. ગુજરાત વડે આપણે હેલ્પફુલ થઈ રહ્યું છે તે વિશે શું કહેવું છે આપણે? ગુજરાત વડે જેવી રીતે હેલ્પ કરી રહ્યા છે મને એવી રીતે હું ઈચ્છું છું કે બીજા બધા પણ આની જોડે જોડાય અને એ લોકો પણ અહીંયાથી સ્કોલરશિપ લઈને આગળ પોતાનું ફ્યુચર સારું કરે. ગુજરાત વડે વાંચો છો? હા, કેવું લાગે છે ગુજરાત વડે? સારું લાગે છે અને જેવી રીતે અમને મને એટલું ટાઈમ મળતો નથી પણ તો પણ હું જ્યારે ક્યારેક વાંચું છું તો મને ખબર પડી છે કે બહાર શું ચાલી રહ્યું છે અને શું પરિસ્થિતિ છે ભારતની. મુસ્લિમ સમાજને તમે ગુજરાત ટુરિઝમ વિશે શું સંદેશ દેવા માંગશો? ગુજરાત વડે વાંચવું જોઈએ અને દીન અને દુનિયા બંને માટે બહુ સારું લખે છે અને એવું નથી કે દુનિયા માટે પણ લખે છે, દીન માટે પણ લખે છે અને બહુ સારી સારી વાતો પણ આવે છે. થેન્ક યુ. વાંચવું. થેન્ક યુ.